બનાસકાંઠા જિલ્લામાં ઓનલાઈન કામગીરીના વિરોધમાં આશા વર્કર બહેનો મેદાનમાં આવી છે। રાજ્ય સરકારે આશા વર્કર બહેનોને HBYC અને HBNCની પ્રક્રિયા ઓનલાઈન કરી દેવાતા જ આશા વર્કર બહેનોમાં રોષ છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનો પાલનપુર કલેક્ટર કચેરીના પ્રાંગણમાં એકત્ર થઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી આ પરિપત્ર રદ કરવા અને આશા વર્કર બહેનોની કામગીરી ઓફલાઈન રાખવાની રજૂઆત કરી છે। અને જો માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં બાળ મરણ અને માતા મરણની કામગીરી નહીં કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે। HBYCની કામગીરી ઓનલાઈન પોર્ટલ પર કરવાની હોય છે। હવે આ બહેનોને સામાન્ય ઇન્સેન્ટિવ મળે છે। ગરીબ બહેનો તાત્કાલિક એન્ડ્રોઈડ મોબાઈલ ત્યાંથી ખરીદે છે। હવે બીજું કે અંતરિયાળ ગામડામાં કવરેજના પણ પ્રોબ્લેમ હોય છે, તો આ બહેનોને એ સમસ્યા આશા બહેનો ઉપર ફરજિયાત દબાણ થાય છે કે ઓનલાઈન કામગીરી તમારે કરવી જ પડશે, નહીં તો તમને ઇન્સેન્ટિવ ઓફલાઈનનું મળશે નહીં। એવું આશા બહેનો ઉપર દબાણ ના હોવું જોઈએ। એના માટે અમે બધી 1000 જેટલી બહેનો આવ્યા છો અને મુખ્યમંત્રીને લેટર પણ લખ્યા છે, અમે પોસ્ટ પણ કરવાના છીએ।